નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। એક બાજુ ભારતીય જનતા પાર્ટી સતત 23મું વર્ષ ઉજવી રહ્યું છે કન્યા કેળવણીનું અને પ્રવેશોત્સવનું, તો બીજી બાજુ આજરોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસ ગુજરાતમાં લાવશે છાત્રગુંજ નિમિત્તે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષણના નામે ઉઘાડી લૂંટ, પેપર લીક અને પરીક્ષા કૌભાંડો તેમજ નીટ જેવી પરીક્ષાના પેપરો ફૂટવાથી લાખો યુવાનોના સપના તૂટી ગયા છે, જેનો અવાજ કોંગ્રેસ બનવા જઈ રહ્યું છે અને એ બાબતે છાત્રગુંજ કાર્યક્રમનું આયોજન અને જે નિમિત્તે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા। નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને નવસારી શહેરના પ્રમુખ દીપક બારોટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પત્રકાર પરિષદ યોજી હતી। પત્રકાર પરિષદની અંદર એમણે ભાજપની જે શિક્ષણ નીતિ છે અને જે શિક્ષણ નીતિના કારણે યુવાનો અને ખાસ કરીને જે બાળકો અત્યારે પરીક્ષાના ડરથી, કારણ કે પરીક્ષાનો ડર છે પેપર લીક થવાનો, કારણ કે પેપર લીક થવું એક હવે સામાન્ય બાબત બની ગઈ છે અને નીટ જેવી પરીક્ષાઓના પેપર લીક થઈ જાય છે ત્યારે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ તૂટી જાય છે, જે નિમિત્તે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। તો એ પ્રસંગે અનંત પટેલ શું જણાવે, ચાલો આપણે સાંભળીએ। આજે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત પ્રેસ વાર્તામાં અમને પ્રદેશ કોંગ્રેસના આદેશથી જે નવસારી જિલ્લામાં છાત્રો સાથે જે અન્યાય થયો છે, યુવાનો સાથે અન્યાય થયો છે, નીટની એક્ઝામના પેપર લીક થઈ ગયા છે, 21 તારીખે ફરી પાછી નીટની એક્ઝામ લીધી છે, હવે છાત્રો, વિદ્યાર્થીઓ, યુવાનો ફ્રી થયા છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસના આદેશથી છાત્રગુંજ નામના કાર્યક્રમ નવસારી જિલ્લામાં અમે કરીશું। વિદ્યાર્થીઓ જેણે નીટની પરીક્ષા આપી છે, વિદ્યાર્થીઓ જે કોલેજમાં છે, વિદ્યાર્થી જે આવતા વર્ષે નીટની એક્ઝામ આપવાના છે, એમની સાથે અમે વાર્તાલાપ કરીશું અને એમની સાથે શું અન્યાય થાય છે અને અન્યાય થયા પછી, પેપર લીક થયા પછી એમની માનસિક દશા શું હોય છે અને એની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર સરકારની છે, છતાં પણ કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ મંત્રીનું રાજીનામું અપાયું નથી। અમે આ રીતના થયેલા છાત્રો, વિદ્યાર્થીઓ સાથેના અન્યાય અમે લોકો સુધી લઈ જશું, રસ્તા સુધી લઈ જશું, જાહેર સભાઓ પણ કરીશું, કોલેજમાં પણ જઈશું, સ્કૂલમાં પણ જઈશું અને એમની સાથે અમે રસ્તા પર પણ ઉતરીશું અને એમને અન્યાય થયો છે એને ન્યાય મેળવવા માટે અને હવે પછી પણ કોઈ પણ પેપર લીક ન થાય અને માનસિક રીતે કોઈ વિદ્યાર્થી આત્મહત્યા કરવા માટે નહીં પ્રેરાય અથવા માનસિક રીતે હતાશ ન થાય એના માટે છાત્રગુંજના કાર્યક્રમ કરીશું। તો આ પ્રમાણે આજરોજ નવસારીના સર્કિટ હાઉસ ખાતે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેનો મુખ્ય હેતુ હતો કે કોંગ્રેસ ગુજરાતમાં લાવશે છાત્રગુંજ, આ ટાઇટલ હેઠળ આ પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329।